નવી નવી રેસિપીઝ ફ્રીમાં જોવા માટે આશીર્વાદ કિચન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારી આવનારી દરેક નવી રેસિપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય. જય શ્રી કૃષ્ણ. હું કોમલ છાપકર સ્વાગત કરું છું તમારું આશીર્વાદ કિચન ગુજરાતીમાં. આજે હું તમારી સાથે બાળકોના ફેવરેટ પાસ્તાની રેસિપી શેર કરીશ. અને આજે જે રેસિપી હું શેર કરીશ તેનાથી ફક્ત 15 મિનિટમાં એકદમ ટેસ્ટી પાસ્તા બનીને તૈયાર થઈ જશે. પાસ્તા એટલે આજના બાળકોનું ઘણું ફેવરેટ સ્ટ્રીટ ફૂડ, અને પાસ્તા ખરેખર ટેસ્ટી પણ લાગતા હોય છે. પણ જ્યારે આપણે પાસ્તા ઘરે બનાવીએ છીએ તો તેમાં ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે, અને જ્યારે બને છે તો ફાઇનલી એનો ટેસ્ટ બહાર જેવો નથી આવતો. તો આજે હું તમારી સાથે એકદમ ટેસ્ટી પાસ્તાની રેસિપી શેર કરીશ. સાથે જ આ પાસ્તા એકદમ ઝડપથી બની જશે અને ખૂબ જ સરળતાથી બની જશે. અને આપણે તેમાં ઘણા બધા વેજીટેબલ્સ ઉમેરીશું, જેના કારણે આ પાસ્તા હેલ્ધી પણ થઈ જશે. તો ચાલો પછી એકદમ ટેસ્ટી અને ઝડપથી પાસ્તાની રેસિપી જોઈ લઈએ. સૌથી પહેલાં એક તપેલીમાં 1.5 લીટર જેટલું પાણી ઉમેરીશું, અને તેમાં 2 ટીસ્પૂન મીઠું ઉમેરી પાણીને ગરમ કરી લઈશું. આ રીતે જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં 2 કપ કોઈ પણ શેપના પાસ્તા ઉમેરી દઈશું. તો મેં અહીં એલ્બો શેપના મેક્રોની પાસ્તા લીધા છે અને 2 કપ લીધા છે. તમે તમારી જરૂરિયાત પ્રમાણે પાસ્તાનું પ્રમાણ વધારે અથવા ઓછું કરી શકો છો. પાસ્તાને થોડી વારે હલાવતા રહીશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને સારી રીતે કૂક થવા દઈશું. અને ગેસના બીજા બર્નર પર આ રીતે એક કઢાઈ મૂકી દઈશું. તેમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. 2 ટેબલસ્પૂન બટર ઉમેરીશું. બટરને ગરમ થવા દઈશું. જ્યારે બટર સારી રીતે મેલ્ટ થઈ જાય અને થોડું ગરમ થઈ જાય એટલે તેમાં મનપસંદ વેજીટેબલ્સ ઉમેરીશું. તો અહીં મેં ગાજર, કાંદા અને કેપ્સિકમ લીધા છે, અને ઘણા બધા પ્રમાણમાં લીધા છે. ત્રણેયનું પ્રમાણ 1-1 કપ છે. તમે તમારી પસંદના કોઈ પણ વેજીટેબલ્સ આમાં ઉમેરી શકો છો, અને વેજીટેબલ્સનું પ્રમાણ પણ તમે વધુ ઓછું લઈ શકો છો. અને આ દરેક વેજીટેબલ્સને મેં નાના ચોરસ ટુકડામાં કટ કરેલા છે. થોડા મકાઈના દાણા પણ મેં ઉમેર્યા છે. હવે શાકભાજીના ભાગનું થોડું મીઠું ઉમેરી લઈશું, અને તેને થોડીવાર માટે મીડિયમ ગેસની ફ્લેમ પર કૂક કરી લઈશું. આ શાકને થોડા ક્રન્ચી રાખવાના છે, એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી કૂક નથી કરવાના. 3-4 મિનિટ કૂક કર્યા પછી તેમાં 2 ટીસ્પૂન જેટલું આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું. તમે ઘરે બનાવેલી પેસ્ટ પણ ઉમેરી શકો છો, પણ અત્યારે મારી પાસે આ તૈયાર પેસ્ટ જ છે. સાથે જ લીલા મરચાંની પેસ્ટ પણ સ્વાદ પ્રમાણે ઉમેરીશું. હવે 1 કપ જેટલો ટોમેટો કેચઅપ ઉમેરીશું. તેની જગ્યાએ તમે ટામેટાની પ્યુરી બનાવીને પણ ઉમેરી શકો છો. 1 ટીસ્પૂન જેટલી શેઝવાન ચટણી ઉમેરીશું. 1 ટીસ્પૂન સોયા સોસ ઉમેરીશું. અડધી ટીસ્પૂન જેટલા રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું, અને અડધી ટીસ્પૂન જેટલા મિક્સ હર્બ્સ અથવા તો ઓરેગાનો ઉમેરીશું. 1 ટીસ્પૂન જેટલો પાસ્તાનો મસાલો ઉમેરીશું. સારી રીતે મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમને અહીં ધીમી કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. તો પાસ્તાનો ચટાકેદાર મસાલો રેડી થઈ ગયો છે. અને બીજી તરફ જે પાસ્તા બોઇલ થવા માટે મૂક્યા હતા તે પણ સારી રીતે બોઇલ થઈ ગયા છે, સારી રીતે કૂક થઈ ગયા છે. તો હું ચપ્પુ વડે એક પાસ્તાને આ રીતે કટ કરીને ચેક કરી લઉં છું. તો તે સારી રીતે અને સરળતાથી કટ થઈ જાય છે, એટલે કે તે સરસ રીતે કૂક થઈ ગયા છે. હવે આ પાસ્તાને એક ઝારા વડે ડાયરેક્ટલી આ રીતે પાણી નિતારી અને સીધા આપણે જે આ મસાલો તૈયાર કર્યો છે તેમાં ઉમેરી દઈશું. આ જ રીતે બધા પાસ્તાને ઝારા વડે નિતારી અને આ કઢાઈમાં ઉમેરી દેવાના છે. આ રીતે પાસ્તા બનાવવાથી ખૂબ જ ઝડપથી રેડી થઈ જાય છે, અને પાસ્તા નોનસ્ટિકી બને છે. અને હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું.
બધું સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે તેમાં થોડું પાસ્તા બોઇલ કરેલું પાણી ઉમેરી દઈશું. જો તમને વધારે રસો જોઈતો હોય તો તમે થોડું પાણી વધારે ઉમેરી શકો છો. પણ જો બાળકોને લંચ બોક્સમાં પાસ્તા આપવા હોય તો આ રીતે થોડા ડ્રાય પાસ્તા બનાવશો તો લીકેજ નહીં થાય. બધું સરસ રીતે મિક્સ થઈ ગયા પછી છેલ્લે તેમાં 1 ટીસ્પૂન જેટલું વિનેગર ઉમેરી દઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું. આ સ્ટેજ પર તમારે પાસ્તાને ટેસ્ટ કરી લેવો. તમને કંઈ પણ વસ્તુ ઓછું લાગે તો તમે ઉમેરી શકો છો. તો મેં પાછળથી થોડો તેમાં પાસ્તાનો મસાલો ઉમેર્યો હતો. અને હવે તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના નોનસ્ટિકી અને ટેસ્ટી પાસ્તા રેડી થઈ ગયા છે. ખૂબ જ ટેસ્ટી બને છે. આ રીતે તમે રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમારા બાળકોને ખૂબ જ પસંદ આવશે. તો સરસ મજાના વેજીટેબલ્સથી ભરપૂર એકદમ ચટાકેદાર પાસ્તા રેડી છે. તો પાસ્તાને ગરમા ગરમ સર્વ કરી લઈએ. આ પાસ્તાને તમે ઠંડા કરી અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. ગરમા ગરમ પાસ્તા જોઈને મારા મોંમાં એટલું પાણી આવી રહ્યું છે. આઈ કાન્ટ વેટ. હવે તેને વધુ ટેસ્ટી કરવા માટે બાળકોનું ફેવરેટ ચીઝ ઉમેરી દઈએ. તમે આ ચીઝને પાસ્તાની અંદર પણ ઉમેરીને મિક્સ કરી શકો છો અને આ રીતે ઉપરથી પણ ગાર્નિશ કરી શકો છો. ઉપરથી થોડા રેડ ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરી લઈએ. ઓરેગાનો અથવા તો મિક્સ્ડ હર્બ્સ સ્પ્રિંકલ કરી લઈએ. અને આ રીતે જો પાસ્તા બનાવીને બાળકોને સર્વ કરશો તો ક્યારે પણ બહારના પાસ્તા ખાવાની જીદ નહીં કરે. આ જ રીતે મેં વ્હાઈટ સોસ પાસ્તાની રેસીપી પણ શેર કરી છે. જો તમે જોવા ઈચ્છતા હોય તો રેસીપી ચેનલ ઉપર અવેલેબલ છે. તમે એ રીતે પણ પાસ્તા બનાવી શકો છો. તો આ પાસ્તાની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ઝડપથી અને ઇઝીલી બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક બટનને જરૂરથી પ્રેસ કરજો. આ જુઓ કેટલા સરસ એકદમ નોનસ્ટિકી પાસ્તા રેડી થયા છે. અને તમારો કિંમતી સમય આપી અને વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ જ રીતે મારી આવનારી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બેલ બટનને જરૂરથી પ્રેસ કરજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.